હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છે. આજે છે વાસી ઉત્તરાયણ 15 જાન્યુઆરી 2026. કાલે તો મજા નથી આવી એટલે આજે કદાચ મજા કરવાનો વિચાર છે. આવશે તો સારું છે. પવન ફૂલ ધમધમાઈને હોવો જોઈએ એવું વિચારીએ છીએ. કેમ કે કાલે તો આવું ખરાબ દિવસ પતંગ કોઈ ચગાવી નહીં. બેરે ચગાવી હતી પણ શું કહેવાય એટલી બધી મજા ના આવી. એટલે હવે આજે કદાચ મજા કરવાનો વિચાર છે. એટલે આજે મજા કરીશું. આજે બધા ભાઈબંધો આવશે દવા પર એટલે મજા કરીશું. કાલે તો ઠુમકા મારી ભાઈ હાથ દુખે આજે બરાબર. કાલે તો કદાચ આજે તો હવે મજા આવશે વિચારીએ છીએ. બરાબર. એમ તો જો રેડી થઈને આવ્યા છે પર ઉપર એટલું બધું કંઈ છે પતંગ દેખાતી નહીં હજુ કંઈ. આ જો આ ઘણી ગાડી એક બે જ દેખાય છે એટલે વિચાર છે કે આજે મજા કરીશું. બધા લોકો પતંગ ચગાવવા મતલબ ક્રિકેટ રમવા જતા રહે. આ જો એ ક્રિકેટ રમવા જતા રહે એટલે આવા લોકો પતંગ ના ચગાવે એટલે ભાઈ મજા ના આવે. એટલે ક્રિકેટ નહીં આવે પતંગ ચગાવો મજા કરો. કેવું બરાબર ને ગાઈસ? તમે ભાઈ મજા જ કરો. આજે કરીએ છીએ મજા બતાવો તમને. આજે થોડા હાથ દુખા છે એટલે આજે થોડી ઓછી ચગાવવાનો વિચાર છે કારણ કે પ્રોબ્લેમ છે એટલે છે હાથ તો દુખે છે. કરીશું કંઈ ચાલો. આજે પણ કાલજી કંઈ મજા આવતી નહીં. પવન જ નહીં જરાય કંઈ. કોઈ પતંગ જ નહીં ચકતી. બેરે લોકો ચગાવે. આ જો ઠુમકા મારી થાકી જાવ એટલો હાથ દુખી જાય. કોઈ પતંગ જ નહીં ચકતી. પવન જ છે નહીં તો કેવું હાથ દુખે છે ને? થાકી જા. થાક તો લાગે ને હવે. પતંગ અવાજ નહીં જોવે ને જરા પણ પતંગ કોઈ દેખાતી જ નહીં. થાકી જાવ એટલે કોઈ ચગાવતું છે નહીં. ક્યાં કર રે? દિખાવ દો ચાલો. કઈ છે? હજુ તો બહુ વાર લાગશે લા. કાપતા વાર લાગશે. ફટાફટ લઈ જાઓ પછી બતાવો. પવન છે નહીં એટલો બધો એટલે કોઈ પતંગ ચગતી નહીં. થોડો આવે થોડો જતો રહે, થોડો આવે થોડો જતો રહે. એવું થાય હાથ દુખી જાય એટલે પછી કોઈ ચગાવે જ નહીં. આજે પવન આવે તો સારું છે વધારે કારણ કે બાકી તો બે દિવસ ખરાબ જશે એવું સમજવામાં આપણે તો. અને પતંગો હજી બહુ પડી છે. દોરો જેવો ને હોય છે. પવન જ નહીં આવતો એટલે શું કરવાનું? બધા કંટાળી બેહી છે. લોકો સ્પીકર વગાડે કંટાળી નીચે જતા રહે પછી એવું બધું છે. એટલે આજે કદાચ દિવસ થોડોક ખરાબ જશે એવું લાગે છે. બહુ બેકાર ઉત્તરાયણ નીકળી. હા ગાઈસ હવે પવન થોડો ચાલુ થયો છે એટલે પતંગ ચગાવીએ છે. હવે બધા કિનાર બાજુ રેડી છે. દોરો હાથમાં આવે. ભાઈ ચગાવે છે. દોરો હાથમાં આવે એટલે ચગાવીએ. હવે દેખો વધારે પતંગ દેખાતી હશે તમને. દેખાય છે? હવે વધારે પતંગો ચગવાનું ચાલુ થયું છે. હવે લાગે મજા આવશે. થોડી ઘણી ચગે છે એટલે થોડો પવન ચાલુ થયો છે. કદાચ સાંજ સુધીમાં ફૂલ પવન આવી જાય તો સારું. બાકી તો મજા આવશે આજે એવું લાગે તો છે. હવે તમને કેવી મજા આવશે વિડીયો જોવાની પહેલાં કમેન્ટ કરો. કાપી કાઢને એટલે પતંગ લીમટાઈ ગયો તારા અંદર. ચાલો રાજ ગાઈસ કંટાળી ગયા છે. હાથ બાથ દુખે છે. હવે બેઠા છે. કોણ જાય છે? કોણ જાય છે? ભાઈ તમે ભાઈ હવે બધા બેઠા છે. હવે નવરા પડીને કંટાળો આવે છે. હવે બેઠા છે. હા કે હવે સાંજનો ખાવાનો કઈ પ્રોગ્રામનો કઈ કરીએ. હવે બેઠા છે. કંટાળો આવે છે. થાકી ગયા. હાથ દુખે બહુ જ. આ ભાઈથી એક પતંગ નહીં ચગતી. આ જો તો આખો મેર પડશે. આ ફૂલ પંખા પાસ છે ભાઈ ના. હે ના એ પડીશલા પવન આવતો છે નહીં. તમારે તો છે પવન તો કોમેન્ટ કરો હતો કે નતો. હવે અત્યારે તો બેઠા છે. આ જો લંબુ આથી જ પતંગ નહીં ચગતી. આ એક પતંગ નહીં ચગી રહી તો શું કરશે? હે શું કરે છે? જો કશું દેખાતું છે નહીં. બધું ખાલી છે આકાશ. હા એક પતંગ નહીં ચગતી. બેરાથી ચગી નહીં રહેતી. ગજબની પતંગ બતાવું હમણાં ખાલી કદાચ જોઈ નહીં. કદાચ આ તો ઘેર બેઠી તાત્કાલિક જ 3 પતંગ છે. 3 પતંગ ખાતે 3 પતંગ જો. કોણ છે તો કે ઓય કોણ છે? હે આ જો દેખાય છે? નહીં દેખાતી. કોણ છે? અહીંયા કશે 3 પતંગ.
એક સાથે 3 પતંગ ચગાવી છે એક જ દોરા ઉપર. આવી ગજબની પતંગ તો કોઈ જગ્યાએ તમે જોઈ નહીં હોય. કેવું રાજ? બરાબર છે ભાઈ. તાવ પછી જબરજસ્ત ચગી રહી છે એક જ જગ્યાએ આજો. હવે આ તો કઈ દિવસ છે લા, બે દિવસ બેકાર નીકળ્યા છે. જરી કઈ પવન નહીં. આ જો ઠુમુક ઠુમુક કરતી નહીં જઈ રહ્યો છું. આ પતંગની કિનાર બાંધીને મૂકી રાખી. હે આટલી બધી પતંગની કિનાર બાંધીને મૂકી રાખી. હું કામ નહીં પણ જરી કઈ પવન જ નહીં. આ હું પતંગ ચગે છે. હા બેરે ચગે છે. આવું તો મજા નહીં આવે જરા કઈ. લા જોજે જવું કે તો જરા કઈ મજા નહીં આવે લાગતી નહીં. તો બેકાર ઉતરાય થાય. હા આપણી બધી તૈયારી કરી તો આવું થાય. એટલે કે તૈયારી ના કરીને તો આગળ રહેવું થાય છે. આ જરા બિચારા છોકરા થાકી જશે. આજે તો કંટાળીને બેહી હોય ગયો આ તો. પણ અમારે એવો વિચાર છે કંટાળીને બેહી જ જઈશું આપણે. ખેલાડી તો રાહ જોઈને બેઠા પાછા અહીં. પણ નહીં મેર પડે એમનો. આજે પવન નહીં આવવાનો લાગે જ છે. ના આવી જશે કદાચ. ખબર ના આવે તો સારું. એવું વિચારો કે આવે એવું. આવશે.